સુરેન્દ્રનગર જિલ્લાના 3 લોકપ્રિય સંતો 1. સંત શ્રી સવારામ બાપા પીપળી. સંત શ્રી સવારામ બાપાનો જન્મ ઈ.સ. 1917માં પાટડી તાલુકાના પીપળી ગામે પ્રજાપતિ સમાજમાં થયો હતો. તેમને સદ્ગુરુ સંત શ્રી ફુલગરજી મહારાજ પાસેથી કંઠી દીક્ષા મળી હતી. વિક્રમ સંવત 1968માં રામદેવજી મહારાજે સપનામાં દર્શન આપી સદાવ્રત શરૂ કરવાનું વરદાન આપ્યું. આજે પણ પીપળી ગામે અખંડ સદાવ્રત ચાલી રહ્યું છે. વિક્રમ સંવત 2017માં બાપાએ દેહત્યાગ કર્યો. 2. શ્રી લાલજી મહારાજ સાયલા. સંત શ્રી લાલજી મહારાજનો જન્મ વાંકાનેર પંથકના સિંધાવદર ગામે થયો હતો. લોકવાયકા મુજબ તેઓ નરસિંહ મહેતાનો અવતાર હતા. તેમને શેષ નારાયણે સપનામાં પોતાની મૂર્તિને દીવથી સાયલા લાવી પધરાવવા જણાવ્યું, જ્યાં આજે પણ અખંડ સદાવ્રત ચાલે છે. રાધનપુરના રાજવી જોરાવર ખાન પણ તેમના પરમ શિષ્ય હતા. 3. બ્રહ્માનંદ સ્વામી મૂડી. બ્રહ્માનંદ સ્વામીનો જન્મ રાજસ્થાનના શિરોહી જિલ્લાના ખાણ ગામે ઈ.સ. 1772માં ચારણ જ્ઞાતિમાં થયો હતો. તેઓ પિંગળશાસ્ત્રના મહાન કવિ હતા. ભાવનગરના રાજાની શંકા દૂર કરવા તેઓ ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા કરવા ગઢપુર આવેલા અને શ્રીહરિના દર્શન થતાં સાધુ થયા. તેમણે મૂળીમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર સ્વહસ્તે બનાવેલું છે. મૂળીમાં ઈ.સ. 1832માં તેમણે દેહત્યાગ કરી અક્ષરધામ પામ્યા. આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.